અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે, તો એ જોવા માટે જઈએ છીએ. હા, કેટલા પડ્યું મારા? ઓહો, એ સામે 50 ફૂટમાં. હા, 50 ફૂટ. અવાજ આવ્યો તો જોરદાર. હવે તો બધું મૂકીને હું તો ભાગ્યો. અને રેસિડેન્સ એરિયામાં થયું છે. ફૂલ ક્રાઉડ છે. એમ્બ્યુલન્સના અવાજ તમે સાંભળતા હશો. અને પાણીના બંબાની લાઈનો લાગી છે ત્યાં. ફૂલ ક્રાઉડ છે. અને પેસેન્જર પ્લેન હતું એટલા માટે જાનમાલનું નુકસાન પણ થયું હશે વધારે. આપણે ટ્રાય કરીએ લોકેશન સુધી પહોંચવાની. એક ફ્લેટ ઉપર જ ક્રેશ થયું છે અને એન્ટ્રી તો નથી, જવા દેતા નથી, પણ છતાં આપણે ટ્રાય કરીએ. ચારે બાજુ બંબા છે. હજી ધુમાડો જો કેટલો બધો છે ધુમાડો. અને રેસિડેન્સ એરિયા આ બિલ્ડિંગમાં જ પડી ગયો જુઓ. હજી ગોટે ગોટા હળગે છે. આખું બળી ગયું પ્લેન જો. આ બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરી લીધા બધાને. અને અહીંયા જો કેમ કે આનો ધુમાડો આવે તો આપણે મરી જઈએ. આગ લાગી તરત મારું ટેબલ ત્યાં જ છે. હા, મારું વકીલનું અમારા ટેબલ ને ત્યાં અમે બેસીએ. એ SRP કેન્ટીન હે ને એની જોડે પડ્યું. એટલે ચડતા ચડતા ટેક ઓફ વખતે કે ઉતરતું એને ઉતાર્યું કવા સુધી જ ખબર નહીં, ત્યાંથી ઉપડ્યું. આમાંથી અંદર મેદાન એરપોર્ટ પર ઉપડ્યું હતું પણ એ મેદાન ભરીને ઉતારી દીધું કઈ કામ ના લીધે. એવું બી હોય. આવામાં ઉતાર્યું રેસિડેન્સમાં. તો રેસિડન્સ ના કહેવાય આમ તો. હા, ગામ વિસ્તાર તો શું હાલત થાય આપણે જો. એ તો ઓછા હતા. તમે ત્યાં તો SRP કેન્ટીન ને બધું આમ થોડું હવાવાળું જગ્યા એટલે ઓછું. એટલે તમે બી ગયા છો ને અચાનક પડ્યો. ખાતો તો છેલ્લો ભાવ હતો, ભાગ્યા અમે. જીવ બચાવીને એવું લાગ્યું કે અમારી ઉપર આવશે એવો સીન જોયો. કોઈ તો જોયું જ નહીં. તો આપણે ભાઈ સાથે વાત કરી કે એમણે જોયું પ્લેન જે ક્રેશ થયું છે. બહુ દુઃખદ ઘટના છે. હવે ભગવાન પાસે આશા રાખીએ કે કોઈને કંઈ નુકસાન ના થયું હોય. અને આમ કહેવાય છે કે 230-240 લોકો પેસેન્જર હતા એમાં. અને ફ્લાઇટ જતી હતી અમદાવાદથી લંડન. એવું કહે છે લોકો. હવે સાચું છે કે ખોટું ખબર નહીં.